વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિમાં આજે આપણે બીજી પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ વિશે જોઈશું. સમાજવાદી પદ્ધતિ અપનાવીને વિકાસ કરનારા રાષ્ટ્રોમાં રશિયા અને ચીન જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ દ્વારા આર્થિક વિકાસ કર્યો હતો. સમાજવાદી પદ્ધતિના કેટલાક લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની એટલે કે સરકારની હોય છે. જે કોઈ ઉત્પાદનના સાધનો જેમ કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન એ સરકારની માલિકીના હોય છે. બીજું લક્ષણ, આર્થિક નિર્ણયો રાજ્ય એટલે કે સરકાર દ્વારા લેવાય છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કયા ભાવોએ તેનું વેચાણ કરવું, ઉત્પાદનની વહેંચણીની પદ્ધતિ, આવા કેટલાક આર્થિક નિર્ણયો. આવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે સમાજવાદી પદ્ધતિમાં. ત્રીજું લક્ષણ, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. જે કંઈ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે, જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે, જે કંઈ આર્થિક નિર્ણયો લેવામાં આવે તો તેના કેન્દ્રમાં નફાને ધ્યાનમાં રાખવામાં આવતું નથી પરંતુ સમાજના હિતને ધ્યાનમાં રાખવામાં આવે છે. સમાજ ઉપયોગી ચીજવસ્તુઓનું જ ઉત્પાદન કરવામાં આવે છે અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને તેના ભાવો નક્કી થતા હોય છે. ચોથું લક્ષણ, શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. શ્રમિકો એટલે કે વ્યક્તિ, ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલ જે કોઈ વ્યક્તિઓ કામ કરતા હોય, જે કંઈ કારીગર વર્ગ, મજૂર વર્ગ કામ કરતા હોય તેમના કામના કલાકો નક્કી કરવામાં આવે છે અને તેમના કામના બદલામાં તેમને વેતન ચૂકવવામાં આવતું હોય છે. તો આ હતી સમાજવાદી પદ્ધતિના લક્ષણો હતા. હવે જોઈએ આપણે સમાજવાદી પદ્ધતિના લાભ જોઈ લઈએ. પહેલો લાભ છે, સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એટલે સમાજવાદી પદ્ધતિમાં કોઈપણ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં સમાજનું હિત રહેલું હોય છે. આગળ જોયું તે પ્રમાણે, સમાજવાદી પદ્ધતિના લક્ષણોમાં જોયું તે પ્રમાણે જે કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તે સમાજના હિતને ધ્યાનમાં રાખીને, સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે જે પાયાની મહત્ત્વની જરૂરિયાતો છે તેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે, જ્યારે બિનજરૂરી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે અથવા થતું નથી. તો આ સમાજવાદી પદ્ધતિનો એક લાભ છે. બીજો લાભ, આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જોઈએ તો જમીન જે ઉત્પાદનનું સાધન છે, એ ઉત્પાદનનું સાધન જમીન એક કુદરતી સંસાધન પણ છે. તો આ જે કુદરતી સાધન જમીન છે, કુદરતી સંપત્તિ જે જમીન છે, એ જમીનનો સમાજવાદી પદ્ધતિમાં પૂરેપૂરો ઉપયોગ થાય છે, તેનો દુર્વ્યય થતો નથી. ત્રીજો લાભ છે, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. જે કંઈ કુદરતી સંસાધનો છે એ જીવન જરૂરી ચીજવસ્તુમાં જ ઉપયોગમાં લેવાય છે, એટલે એ કુદરતી સંસાધનો કે સંપત્તિનો દુર્વ્યય થતો નથી અને જીવન જરૂરી ચીજવસ્તુમાં તેને ઉપયોગમાં લેવાય છે, તેની ફાળવણી કરાય છે. ઉપરાંત જે આવક છે એ સમાજવાદી પદ્ધતિ દ્વારા લોકોને તેમના શ્રમના બદલામાં વેતન ચૂકવાતું હોય છે. એટલે ધનિક વધારે ધનિક નથી બની જતો અને ગરીબ વધારે ગરીબ બનતો નથી. એટલે આવક અને સંપત્તિની જે અસમાનતાઓ હોય એ અસમાનતાઓ સમાજવાદી પદ્ધતિમાં દૂર થાય છે. અને ચોથો લાભ છે, ગ્રાહકોનું શોષણ થતું નથી. ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુનું વેચાણ થતું હોય છે. સમાજવાદી પદ્ધતિ દ્વારા ગુણવત્તાસભર ચીજવસ્તુનું ઉત્પાદન કરીને વ્યાજબી ભાવે ગ્રાહકોને વેચાતું હોય છે, ગ્રાહકોને પ્રાપ્ત થતું હોય છે. તો આ રીતે ગ્રાહકોનું શોષણ થતું અટકે છે સમાજવાદી પદ્ધતિમાં. ત્યાર પછી સમાજવાદી પદ્ધતિના કેટલાક ગેરલાભ પણ જોઈ લઈએ, તેની મર્યાદાઓ પણ જોઈ લઈએ. સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક મર્યાદાઓ છે, તેની પણ કેટલીક ખામીઓ છે. પહેલી મર્યાદા છે, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. એટલે દાખલા તરીકે
કે સરકાર હસ્તકના ખેતરોમાં, સરકાર હસ્તકની જમીનોમાં ખેતી થતી હોય છે. ખેડૂતોને તેમના કામના બદલામાં સરકાર વેતન ચૂકવે છે. એટલે ખેડૂતની પોતાની માલિકીની જમીન ન હોવાથી તે સરકારની માલિકીની જમીનમાં વધુ કાર્યક્ષમ બની કામ કરવા માટે પ્રોત્સાહિત થતો નથી, જે સમાજવાદી પદ્ધતિની એક ખામી ગણી શકાય. એટલે કે ઉત્પાદનના સાધનની માલિકી સરકારની હોય છે, પરિણામે ઉત્પાદન વધારવા માટે વ્યક્તિને પ્રોત્સાહન મળતું હોતું નથી. બીજી ખામી છે સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે સંશોધનને વેગ મળતો નથી. અહીંયા સમાજવાદી પદ્ધતિ સરકાર હસ્તકના ઉદ્યોગોમાં ઉત્પાદન થતું હોય છે, એટલે કોઈ પણ અન્ય વ્યક્તિગત ઉત્પાદક માલિકો સાથે કોઈ સ્પર્ધા હોતી નથી. આ સ્પર્ધાના અભાવે નવા સંશોધનો, ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાવી, નવા સંશોધનો થવા ઉત્પાદન ક્ષેત્રે, તો આવા સંશોધનો સમાજવાદી પદ્ધતિમાં થતા નથી કે તેને વેગ મળતો નથી, કારણ કે સમાજવાદી પદ્ધતિમાં હરીફાઈનો અભાવ જોવા મળે છે. ત્રીજો ગેરલાભ કે ખામી જોઈએ તો વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. આમાં વ્યક્તિ પોતે સ્વતંત્ર નથી હોતો. વ્યક્તિ જાતે નિર્ણય નથી લઈ શકતો કે તેણે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કયા ભાવોએ તેનું વેચાણ કરવું. સરકાર આ બધા નિર્ણયો લે છે, એટલે વ્યક્તિ જાતે નિર્ણય લઈ શકતો નથી. એટલે આ સરકાર હસ્તકની આ એક પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ. એટલે સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિને કોઈ સ્વાતંત્ર્ય હોતું નથી. અને ચોથી ખામી, રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. સરકાર દ્વારા નિમાયેલા જે કેટલાક અધિકારીઓ હોય, એ અધિકારીઓ અન્ય વ્યક્તિઓ ઉપર પોતાનો દબદબો બનાવે છે, એટલે કે તેમનું શોષણ પણ કરે છે, જો હુકમી કરે છે, સરમુખત્યારશાહી અપનાવે છે. એટલે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે સમાજવાદી પદ્ધતિમાં સરકાર દ્વારા મુકાયેલા જે અધિકારીઓ હોય છે, એ અધિકારીઓનું વર્ચસ્વ વધી જાય છે અને તેના પરિણામે અમલદારશાહીનો ભય ઊભો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમાજવાદી પદ્ધતિ, તેના લક્ષણો, તેના લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવી. આભાર.